जो चैप्टर नंबर 7 છે યામ ભૂમિતિ કોઓર્ડિનેટ જીઓમેટ્રી કહેવાય. હવે 9th માં જે ચેપ્ટર 3 શીખ્યા છે કાર્ટેશિયન યામ પદ્ધતિ કે શું નામ હતું ચેપ્ટર નંબર 3 9th માં એના બેઝ ઉપર આખું ચેપ્ટર છે. બરાબર. તમને ખબર છે કે સમતલના કેટલા ભાગ છે? પ્લેન લઈએ આપણે, પ્લેનમાં એક એક્સ અક્ષ લઈએ, વાય અક્ષ. બરાબર. તો કેટલા ભાગ પડશે? 4 ભાગ પડશે. એ દરેકને શું કહીએ છીએ આપણે? ચરણ કહીએ અથવા તો પાદ અથવા તો ક્વાડ. બરાબર. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. આ શું છે? ઉગમ બિંદુ. ઉગમ બિંદુના યામ કયા છે? 0 0. બરાબર. એક્સ અક્ષ આ બાજુ શું કહીશું? બરાબર. વાય અહીં કઈ સંખ્યાઓ છે? પોઝિટિવ 1 2 3 4. આ બાજુ 1 2 3 4 5. બરાબર. નંબર લાઈન પણ કહીએ છીએ આપણે, સંખ્યા રેખા. ઉગમ બિંદુ ઓરિજિન O. બરાબર. લેફ્ટ સાઈડ કેવી સંખ્યા હોય? -1 -2 -3 -4. બરાબર. એ રીતે y પર નીચે 1 -1 -2 -3 -4. બરાબર. હવે સમતલમાં આપણે કોઈ પોઈન્ટ લઈએ, ધારો કે આ બિંદુ આપણે P લઈએ છીએ, P કે જેના યામ કયા છે? xy. અથવા તો A લઈએ છીએ, A of x1 y. બરાબર. તો પહેલું શું બતાવશે? x યામ. બીજું શું કહેવાય? y. બરાબર. આ જે પોઈન્ટ A છે એનો x અક્ષથી y અક્ષથી ડિસ્ટન્સ કેટલું? મને કોઈ કહેશે આંગળી ઉછી કરો. પોઈન્ટ A જે છે એનો y અક્ષથી ડિસ્ટન્સ કેટલું થશે? બોલો. કેટલો? x બોલો. બરાબર છે. એપ્રોક્સિમેટ ચાલશે. 2.5 જેવું થાય છે. અથવા તમે આ પોઈન્ટને સેટ આપણે આ બાજુ લઈ લઈએ. બરાબર. હવે મને કહો કેટલું થશે? 2 થશે. પોઈન્ટ જે A છે એનો x અક્ષથી y અક્ષથી ડિસ્ટન્સ કેટલું? આટલું. આ કેવા છે y અક્ષથી ડિસ્ટન્સ? બરાબર. હવે એ તમે જો તો કયો યામ છે? x યામ થશે, એટલે કે x1 આવશે. બરાબર. તો તમને જે પોઈન્ટ A આપ્યું છે કોઈ પણ જગ્યાએ હશે, એનું y અક્ષથી ડિસ્ટન્સ કેટલું? x યામ જેટલું. y અક્ષથી અંતર કેટલું? x યામ જેટલું. બરાબર. અને x યામ કહેવાય અથવા તેને કોટી કહેવાય. બીજું શું કહેવાય? કોટી. એ જ રીતે આ જે પોઈન્ટ છે A, એનું x અક્ષથી અંતર કેટલું? તો આટલું થશે. આ x અક્ષથી ડિસ્ટન્સ થયું. એ કયો યામ કહેવાશે? y યામની વેલ્યુ છે કેટલું થશે? 3 થાય. આ ડિસ્ટન્સ 2 છે, આ કેટલું છે? 3 છે. બરાબર. આ ડિસ્ટન્સ y યામ થયો. એને બીજું શું કહેવાય? ભુજ કહેવાય. શું કહેવાય? ભુજ. સમજ પડી? હવે આ જે પોઈન્ટ A છે એવું એક ધારો બીજો એક પોઈન્ટ લઈ લઈએ, B લઈ લઈએ, કોઈ પણ જગ્યાએ તમે લઈ શકો. આ જગ્યાએ ધારો કે B પોઈન્ટ લઈએ છે. બરાબર. B તો જેના યામ શું છે? x2 y2. B of x2 y2. x યામ કેટલો છે? x2. y યામ કેટલો છે? y2. બરાબર. ધારો કે કોઈ એક પોઈન્ટ લઈએ છીએ આપણે x અક્ષ પર C, અને એક ધારો કે લઈએ છીએ D. બરાબર. ચલો આના યામ શું થશે? C of. બોલો. C of કેટલા થશે? બોલો. 40 -4.
-4 પોઈન્ટ ક્યાં છે? x એક્સિસ પર છે, તો y એમ કેટલો? 0. આપણે 9 માં શીખી ગયા x અક્ષ પરના બિંદુનો y એમ કેટલો? 0. ઉલટું યાદ રાખવાનું. જો પોઈન્ટ x અક્ષ પર હોય તો એનો y એમ 0, કારણ કે તમે અહીંથી જો x એમ તો -4 મળી ગયો, પણ y એમ કેટલો થાય? 0. તો -4. આ પોઈન્ટનો જોયો, ચલો આ પોઈન્ટનો x એમ કેટલો? -1 0. સમજ પડી? તો હવે આ જે પોઈન્ટ C અને પોઈન્ટ D છે એનું ડિસ્ટન્સ કેટલું થાય મને કહો. ચલો CD ઇક્વલ ટુ એનું ડિસ્ટન્સ કેટલું થશે? CD કેવી રીતે? શું કરશો? શું? -1 માંથી -4 બાદ કરો. -6 1 માંથી 4 બાદ કરો. શું કરીશું? બંને જે એક્સિયમ છે એની બાદબાકી લઈ લેવાની. ધારો કે આને શું કહીએ આપણે? x1 0 થશે, તો આ શું થાય? x2 0 થયો, x1 0, x2 0. બંનેનો y અંક કેવો છે? કોમન છે 0. તો ડિસ્ટન્સ કેટલું આવશે? જે x આમ છે એનો તફાવત એટલે ડિફરન્સ. બરાબર? તમે x1 x2 લો અથવા x2 x1 લો, બંને ચાલે, પણ માનાંકમાં લેવાનું અને મોડ કહેવાય. મોડ ઓફ x1 x2 અથવા તો માનાંકમાં x1 x2. માનાંક કેમ લીધો? તમે x1 x2 લો તો વેલ્યુ લગાવશે કદાચ x2 x1, કોઈક વાર નેગેટિવ પણ આવી શકે વેલ્યુ. આ તો બંને આમ આ જગ્યાએ છે, ધારો કે આ બાજુ પર એક વખત વેલ્યુ નેગેટિવ આવશે, નાનામાંથી મોટો બાદ થશે ત્યારે નેગેટિવ આવશે. આ તમને ખબર છે, ફિઝિક્સમાં શીખી ગયા છે આપણે 9th માં કે ડિસ્ટન્સ હંમેશા કેવું હોય? ધન અથવા તો 0. બરાબર? ડિસ્ટન્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. અંતર હંમેશા કેવું હોય? અનઋણ. શું કહેવાય ને? અનઋણ એટલે કે ઋણ ના હોય. ક્યારે તો ઋણ ના હોય તો શું બચે? બે ઓપ્શન ધન કાં તો 0, એટલે પોઝિટિવ કે 0. એટલે ડિસ્ટન્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એના માટે મોડ દેવાનો આવશે. માનાંક હોય તો સંખ્યા 12 આવશે માનાંકમાંથી, તો એ પોઝિટિવ જ દર્શાવે. બરાબર? તો ઇઝ ઇક્વલ ટુ જુઓ કેટલા છે? x1 -4 x2 -4 ઇઝ ઇક્વલ ટુ -4 +1. શું થાય? મોડ ઓફ -3. તમને ભાઈ માનાંકમાંથી 12 નીકળે, સંખ્યા કેવી થઈ જાય? પોઝિટિવ. તો 3 મળ્યું ડિસ્ટન્સ CD. તમે એની જગ્યાએ x2 x1 લો તો પણ એ જ આવશે. x2 x1 ચેક કરી લો. x2 x1 લો શું આવશે? -1 માઇનસ બ્રેકેટમાં -4 થશે ને? ઇઝ ઇક્વલ ટુ -1 +4. 4 માંથી 1 જાય 3. આવ્યું 3. એટલે ડિસ્ટન્સ તમારે લેવું હોય તો ખાલી શું યાદ રાખવાનું? જો પોઈન્ટ x અક્ષ પર હોય તો x આમને તફાવત, ડિફરન્સ ઓફ x છે. બરાબર? અને જો પોઈન્ટ y પર હોય તો કોણ ડિફરન્સ લેવાનો? y આમનો. કારણ કે જ્યારે પોઈન્ટ y અક્ષ પર હોય તેનો કયો આમ 0 હોય? x આમ 0 થઈ જાય. જો પોઈન્ટ y અક્ષ પર હોય તેનો x આમ 0. બરાબર? તો એ વખતે તમારે x આમ જોવાની જરૂર નથી. શું દેવાનું? ડાયરેક્ટ y આમનો તફાવત. તો મોડ ઓફ શું આવશે? y1 y2. મોડ ઓફ y1 y2 અથવા તો મોડ ઓફ y2 y1. બરાબર? બંનેમાંથી ગમે તે લઈ શકો. પણ જ્યારે હવે બિંદુની વાત કરીએ, જે બિંદુ અક્ષિસ પર ના હોય, બરાબર ને? x અક્ષ કે y અક્ષ પર ના હોય અને સમતલમાં કોઈ ચરણમાં હોય, કોઈ ક્વાડ્રન્ટમાં હોય, તો શું થાય?
ધારો કે અહીં એ છે, એક આ પોઈન્ટ બી હતો, અહીં તો એક પણ આમ 0 નથી, ત્યારે શું? તો આ જે અંતર છે એ બી, એ શોધવા માટે એ બી ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. આ સૂત્ર છે ને અંતર સૂત્ર કહેવાય, ડિસ્ટન્સ ફોર્મ્યુલા. એ બી ઇક્વલ ટુ વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. અહીં કેટલું ઉપર સ્ક્વેર છે, એટલે આની વેલ્યુ હંમેશા કેવી આવશે? x1 માઇનસ x2 ના સ્ક્વેરની વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ અથવા તો 0 બી હોઈ શકે ને, બંને આમ ઇક્વલ હોય તો 0 આવશે, ક્યારે નેગેટિવ ના હોય, કારણ કે ઉપર સ્ક્વેર છે. બરાબર, એટલે તમે એની જગ્યાએ x1 માઇનસ x2 લખો કે x2 માઇનસ x1 લખો, બંને ચાલે. એ જ રીતે y1 માઇનસ y2 લખો કે y2 માઇનસ y1. યાદ રહ્યું અંતર સૂત્ર? સ્ક્વેર રૂટની અંદર શું આવશે? x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. આ તમે ફોર્મ્યુલા અહીં મૂકશો તો પણ ચાલે, આના માટે પણ ચાલશે. તો અહીં શું આવશે? 0 માઇનસ 0, 0 માઇનસ 0 નો સ્ક્વેર, તો આ નીકળી ગયું. બચ્યું શું? x1 માઇનસ x2 નો સ્ક્વેર. બરાબર, પણ ઉપર શું છે? સ્ક્વેર રૂટ છે, તો સ્ક્વેર ને સ્ક્વેર રૂટ નીકળી ગયા, તો શું આવી? એ બી ઇક્વલ ટુ આવી ગયા x1 માઇનસ x2. પણ એ સ્ક્વેર નીકળી ગયો, કારણ કે ઉપર સ્ક્વેર રૂટ હતું, એટલે ફક્ત શું આવી? x1 માઇનસ x2, એટલે વેલ્યુ નેગેટિવ આવી શકે. નેગેટિવ ના આવે તો આપણે શું લઈએ છીએ? મોડ લઈ જશે. એટલે આ સૂત્ર આની પરથી જ આવ્યું છે. ખ્યાલ આવી ગયો? બંને સાઈડ તમે સ્ક્વેર કરી દો, સ્ક્વેરિંગ બોથ સાઈડ, તો શું થાય? ab સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર કરશો, સ્ક્વેર રૂટ નીકળી જાય, શું બચે? x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. તમે સરળતા ખાતર આ પણ સૂત્ર લઈ શકો છો. સ્ક્વેર કરશો તો અહીં સ્ક્વેર રૂટ ના આવે. સમજ પડી ગઈ? લખી દેશો. હવે જો તમને કોઈ જગ્યાએ પૂછાયું, વિકલ્પમાં કેટલી વાર પૂછાયું, તમને કોઈ પણ એક બિંદુ આપ્યું છે, પ્લેનમાં ગમે ત્યાં હોય, એ સમતલ ચરણમાં હોય અથવા તો કોઈ અક્ષ ઉપર હોય, તો તમને એનું ડિસ્ટન્સ શોધવાનું છે. ઉગમ બિંદુથી, ઓરિજિનથી. ધારો કે આ બી પોઈન્ટ છે, આ બી પોઈન્ટનું ઓરિજિન ઓ થી આપણે ડિસ્ટન્સ શોધવું છે. તો આ થશે અહીંથી, જો આ ઓબી થઈ, આ તમારે શોધવું છે ડિસ્ટન્સ ઓબી. બરાબર, ઉગમ બિંદુ ઓ થી બી નું અંતર તમે જુઓ, ઓ થી બી લો અથવા તો બી થી ઓ લો, બંને કેવા આવશે? સેમ જ, એટલે કે ઓબી ઇક્વલ ટુ બીઓ, બંને સેમ જ આવશે. બરાબર ને? ઓબી ઇઝ ઇક્વલ ટુ બીઓ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ, ચલો બી ના એમ કયા છે? x2 y2 છે, તો આપણે ઓના કયા લઈ લઈએ? x1 y1 લેવાના. આના x1 y1 લઈ લો, આના કયા? x2 y2. તો અંડર રૂટ ઓફ x1 માઇનસ x2 સ્ક્વેર. સૂત્ર શું યાદ રાખશો? x એમની બાદબાકીનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. એટલે કોઈ જગ્યાએ x3 y3 x3 પણ આવશે, x4 પણ આવશે. તો સિમ્પલ શું યાદ રાખવાનું? ડિફરન્સ ઓફ x ક્વાડ્રન્ટ, બરાબર, અને એનો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. એટલે કે x એમની આપણે યાદ શું રાખવાનું? x એમની બાદબાકીનો વર્ગ પ્લસ y એમની બાદબાકીનો વર્ગ, પછી એ ગમે તે હોય, x3 y3 હોય કે x2 y2 હોય, ગમે તે. સમજ પડી? તો ઇઝ ઇક્વલ ટુ x1 કેટલા છે? જોઈ x1 એટલે કોના? ઓના 0 0 છે બંને, x1 પણ 0 y1 પણ 0. તો શું થાય? 0 માઇનસ x2, એની જગ્યાએ x2 જ રાખવાના, નો સ્ક્વેર પ્લસ y1 કેટલો છે? 0 છે, તો 0 માઇનસ y2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ શું આવશે? માઇનસ છે, માઇનસ નો સ્ક્વેર પ્લસ થઈ જાય x2 સ્ક્વેર પ્લસ
y2 સ્ક્વેર બરાબર ને 0 નીકળી ગયા માઇનસનો સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ એક ફોર્મ્યુલા થઈ ગઈ કોઈ પણ તમને પોઈન્ટ આપ્યો હોય અને તમને એનો ઓરિજિન ઉગમ બિંદુ ડિસ્ટન્સ કે તો એ આમ તો છોડી જ દેવાના કારણ કે એના આમ ગયા છે 0 0 એટલે છોડી દો તો રહ્યું શું એના જે આમ હોય એનો સ્ક્વેર કરી દેવાનો x2 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર અંડર રૂટ આવી ગયું છે વર્ગમૂળમાં x2 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર તો x2 ની કિંમત મૂકી દો x2 કેટલા છે આગળ જુઓ તમે 4 લઈ લઈએ તો શું થાય 4 નો સ્ક્વેર પ્લસ y2 જો -2 છે y2 2 સ્ક્વેર x2 4 સ્ક્વેર x2 ની વેલ્યુ કેટલી છે 4 છે તો y2 કેટલો છે -2 છે તો શું થશે -2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 નો સ્ક્વેર 16 પ્લસ 2 નો સ્ક્વેર જો -2 નો સ્ક્વેર 4 જ થવાનો 2 હોય કે -2 બંનેનો સ્ક્વેર પ્લસ આવશે ઇઝ ઇક્વલ ટુ શું હોય અંડર રૂટ ઓફ 20 તમે આવું લખી શકો ઇઝ ઇક્વલ ટુ 5 into 4 ઇઝ ઇક્વલ ટુ 4 નો સ્ક્વેર રૂટ 2 રૂટ 5 થયું 2 રૂટ 5 આ તમને ઉગમ બિંદુથી અંતર મળી ગયું જો તમને એનું કે તો શું લેશો કોઈ માટે શું આવશે બોલો બોલો એનું ડિસ્ટન્સ કે તમને o થી પહેલા તો ફોર્મ્યુલા બોલો સીધું શું લેવાનું અંડર રૂટ ઓફ x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર સમજ પડે છે ધારો કે તમને c નું કે OC તો શું લેશો અંડર રૂટ ઓફ અહીંથી લેવાનું c નું OC સૂત્ર તો કેટલું દે અંડર રૂટ ઓફ x1 x2 સ્ક્વેર પ્લસ y1 y2 એક આ તમે શું લેવા x1 y1 લેવો x1 y1 આ શું લો x2 y2 અથવા તો આ x1 y1 તો આ શું લઈ લો x2 y2 બરાબર ને એના માટે શું લખી શકશે વિચારો OC ડિસ્ટન્સ આપણે કયું લેવું છે OC OC ઇક્વલ શું આવશે x1 x2 સ્ક્વેર પ્લસ y1 y2 સ્ક્વેર તો એ ઇક્વલ ટુ x1 કેટલા છે x1 જ રાખો બરાબર x1 x2 0 થશે નો સ્ક્વેર પ્લસ y1 પણ કેટલા છે 0 માઈનસ y2 કેટલા છે x2 y2 0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે x1 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવે અંડર રૂટ ઓફ x1 બરાબર આવતું શું ફોર્મ્યુલા પહેલી આવતી અંડર રૂટ ઓફ x1 સ્ક્વેર પ્લસ શું આવતું y1 સ્ક્વેર આવતો ને ત્યાં શું આવતું જો ચેક કરો એના જે આમ હોય આ આમ છોડી દેવાના આના જે આમ છે એનો સરવાળો શું આવતો x2 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર બરાબર તો આના માટે શું આવશે અંડર રૂટ ઓફ x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર તો અહીં પણ શું આવશે વર્ગમૂળમાં x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર પણ y1 કેટલો છે 0 તો વચ્ચે શું ખાલી x1 સ્ક્વેર ક્યારે આવું આવશે જ્યારે એ પોઈન્ટ x અક્ષ ઉપર કે y અક્ષ પર હોય બરાબર ચાલો આ જગ્યાએ છે શું આવશે બોલો પોઈન્ટ આ જગ્યાએ કોઈ જગ્યાએ તો શું આવશે વર્ગમૂળમાં શું આવશે y નો સ્ક્વેર વર્ગમૂળમાં y સ્ક્વેર પછી જે અને જે વેલ્યુ આવશે તે સમજ પડે ધારો કે આ જગ્યાએ પોઈન્ટ છે તો આ ડિસ્ટન્સ કેટલું o થી ડિસ્ટન્સ કેટલું આ પોઈન્ટનો 4 થાય ને શું થાય વર્ગમૂળમાં y નો સ્ક્વેર y કેટલા છે -4 તો વર્ગમૂળમાં -4 નો સ્ક્વેર 16 નો સ્ક્વેર રૂટ કેટલું 4 આવી ગયો તો અહીં તમે જુઓ આના માટે શું આવશે કેટલા છે -4 તો -4 નો સ્ક્વેર 16 તો 16 નો સ્ક્વેર રૂટ કેટલું આવે બરાબર -4 નો સ્ક્વેર
સ્ક્વેર ડિગ્રી કરે, બરાબર ને? -1 નો 16 કરો, 16 નો સ્ક્વેર રૂટ 4, તો 4 થાય ડિસ્ટન્સ એટલે 4 છે. ચલો આનું કે તો ડી પોઈન્ટનો ઓડી માટે શું આવશે? ઓડી વર્ગમૂળમાં શું આવશે? x2 સ્ક્વેર, વર્ગમૂળમાં x2 નો સ્ક્વેર, બરાબર ને? તો કેટલા? -1 નો સ્ક્વેર 1 અને 1 નો સ્ક્વેર રૂટ કેટલું? 1. સમજ પડી ગઈ? હવે જો આગળ છે અંતરના ગુણધર્મો, ડિસ્ટન્સની પ્રોપર્ટી છે. જો 4 ગુણધર્મો છે, એમાં એક તો આપણે જોઈ ગયા હમણાં છે કે અંતર હંમેશા કેવું હોય? અનઋણ. અંતર હંમેશા કેવું હોય? અનઋણ, એટલે કે ઋણ ના હોય. ક્યારે તો ઋણ ના હોય તો કેટલા ઓપ્શન છે? 2, ધન અથવા તો 0, એટલે કે AB અથવા તો BA ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. જો પહેલો પોઈન્ટ આપ્યો છે AB ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, બરાબર ને? AB ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. પછી બીજું કે જો તમને કોઈ જગ્યાએ આ રીતે આપ્યું, જો 3 બિંદુ આપ્યા A, ધારો કે B વચ્ચે છે, B અને C, બરાબર? આ ત્રણેય પોઈન્ટ કેવા છે? સમરેખ છે, ત્રણેય લિનિયર છે ને, એક જ લાઈન પર છે, એટલે સમરેખ બિંદુ કહેવાય. A B C. તો AC ઇક્વલ ટુ શું થાય? બોલો. AB પ્લસ થશે ને? AC ઇક્વલ ટુ AB પ્લસ BC. બીજો ગુણધર્મ જોઈએ કે બંને જો ઇક્વલ હોય, A અને B પોઈન્ટ સેમ જ હોય, તો A થી B નું અંતર કેટલું થાય? 0 થાય. નંબર લાઈન પર થાય કોઈ પણ જગ્યાએ તમે પ્લેનમાં A અને B સરખા હોય એક જ જગ્યાએ, તો બંનેનું ડિસ્ટન્સ કેટલું? 0. જો A બરાબર B, તો AB કેટલા થાય? 0 થાય. ત્રીજું જો AB પ્લસ BC ઇક્વલ ટુ AC, તો A B અને C એ સમરેખ બિંદુ છે, એટલે લિનિયર છે. આપણે જોઈએ આગળ જઈએ. ચોથું, જો AB પ્લસ BC ઇઝ નોટ ઇક્વલ ટુ AC, અથવા તો AB પ્લસ BC ગ્રેટર ધેન AC, AB પ્લસ BC AC કરતા મોટા હોય, બરાબર? તેનો અર્થ શું થયો? તો A B અને C અસમરેખ છે, અસમરેખ બિંદુ છે, એટલે કે બધા એક લાઈન પર નથી. કેવી રીતે? જો આ રીતે હોય, ધારો કે A પોઈન્ટ છે, B છે, અહીં C છે, બરાબર? તો તમે જોઈ શકો છો AB, બરાબર? A B અને C, તો AB પ્લસ BC કેવા હશે? AC કરતા વધી જાય, બરાબર? ધારો એકદમ સ્ટ્રેટ લાઈન લો અહીંયા તો 90 એંગલ થઈ ગયો. તો ધારો કે આ 3 હોય, આ 4, તો આ કેટલા થશે? બરાબર? કાટકોણ ત્રિકોણ તમને ખબર છે, 3 4, તો કર્ણ હાઇપોટેનિયસ કેટલો હોય? 5 હોય. તો તમે જોઈ લો કે AB પ્લસ BC કેટલા છે? 4 પ્લસ 3 7, એટલે કે AB પ્લસ BC એ AC કરતા મોટા હોય. અને શું થયું? આ ત્રણેય બિંદુઓ સમરેખ નથી. સમરેખ ના હોય તો કેવા હોય? અસમરેખ. સમજ પડી? લખી દો 4 ગુણધર્મો. જે તમને પોઈન્ટ આપ્યા છે, બિંદુઓ -1 4 2 3 અને 5 2, જે સમરેખ બિંદુઓ છે તેમ બતાવો. સમરેખ એટલે કે લિનિયર છે એમ સાબિત કરવાનું છે આપણે. તો ધારી લઈએ એના યાદ. ધારો કે આ કોઈ પણ એક્ઝામ્પલ પહેલા પોઈન્ટ ધારી લેવા. ધારો કે A of x1 y1, A of x1 y1, એટલે કે A ના યામ કયા છે? તો -1 x1 y1, b of x2 y2 is equal to b of 2 3, અને c ના યામ શું ધારીશું આપણે?
x3 x3 y3 y3 is equal to c of x3 y3 કેટલા છે 5 બરાબર. હવે આપણે સમરેખ એટલે કે લિનિયર પ્રૂવ કરવું હોય તો ત્રણેય આપણે ડિસ્ટન્સ શોધવું પડે. આપણે હમણાં જ જોઈ ગયા અંતરના ગણવામાં, બરાબર ને, કે જો AB પ્લસ BC ઇક્વલ ટુ AC થાય તો ABC સમરેખ છે અને B વચ્ચે છે એમ કહેવાય. બરાબર, વચ્ચે હોવા માટે ત્રણ શરત છે, કાં તો A વચ્ચે હોય, કાં તો B વચ્ચે હોય, કાં તો C વચ્ચે. તો પહેલા આપણે AB શોધી કાઢીએ, A થી B નો ડિસ્ટન્સ, B થી C નું શોધીએ અને AC શોધીએ. બરાબર, કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો થશે તો એ કેવા થશે? લિનિયર થશે. જો AB માટે શું થાય? AB ઇક્વલ ટુ અંડર રૂટ સૂત્ર શું યાદ રાખવાનું? xm ની બાદબાકીનો વર્ગ પ્લસ ym ની બાદબાકીનો વર્ગ. એટલે કે xm નું સબટ્રેક્શન લેવાનું, નો સ્ક્વેર. તો જુઓ AB માટે x1 x2 નો સ્ક્વેર પ્લસ એના ym y1 y2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ચલો x1 x2 -1 -2 પ્લસ y1 y2 4 3 નો સ્ક્વેર હે ને, y1 y2 તો y1 છે, આ શું છે? y2 છે, ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ -2 -1 -3 નો સ્ક્વેર 9 4 - 3 1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 9 + 1 10 થઈ ગયા √10. હવે BC સુધી કરો. ચલો BC ઇક્વલ ટુ હવે તમારે x1 x2 થી લખવાનું. શું યાદ રાખવાનું? xm ની બાદબાકી કરવાની. તો BC માટે શું આવશે? x2 x3 નો સ્ક્વેર પ્લસ y2 y3 બરાબર ને, x2 x3 નો સ્ક્વેર પ્લસ y2 y3. એટલે આપણે યાદ શું રાખવાનું? xm ની બાદબાકીનો વર્ગ પ્લસ ym ની બાદબાકીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ચલો x2 કેટલા છે જોવાનું? x2 x3 એટલે શું આવશે? 2 - 5 નો સ્ક્વેર 2 - 5 નો સ્ક્વેર પ્લસ શું આવશે? જો 2 - 5 કરશો 3 - 2 નો સ્ક્વેર 3 - 2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ વર્ગમૂળમાં 2 - 5 -3 બાદબાકી થાય ને, અસમાન ચિહ્નો છે, માઇનસ સાઇન પ્લસ છે, -3 નો સ્ક્વેર 9 3 - 2 1 અને 1 નો સ્ક્વેર 1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? વર્ગમૂળમાં 9 + 1 10 આવે. BC મળ્યો, AC શોધી કાઢો. AC માટે સૂત્ર બનાવો. ચલો કોણ બોલશે? AC માટે શું થશે? બોલો ચલો AC માટે AC નું સૂત્ર બનાવો. શું યાદ રાખવાનું? xm ની બાદબાકીનો વર્ગ પ્લસ ym ની બાદબાકીનો વર્ગ. તો a ના xm કયા છે અને c ના કયા છે? a અને c ના જો એના પરથી બનાવો ફોર્મ્યુલા. બોલ પહેલા x1 x3 બરાબર છે. x1 AC માટે a અને c x1 x3 સ્ક્વેર. ચલો શું આવશે? આગળ વધો. a x1 x3 સ્ક્વેર પ્લસ y1 y3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ચલો x1 બોલો x1 શું હતી? x1 ની કેટલી છે? x1 -1 છે. ચલો x3 5 સાઈન ખાસ જોવાની, એ -1 છે એટલે આપણે મૂક્યા -1. અહીં કેટલા છે? 5. ધારો કે -5 હોત તો શું કરવું પડતું? માઇનસ બ્રેકેટમાં -5 મૂકવા પડતું. 5 નો સ્ક્વેર પ્લસ y1 જો 4 અને y3 4 - 2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ બરાબર -5 -1 -6 થાય
એટલે કે -6 નો સ્ક્વેર તમે ડાયરેક્ટ પણ મૂકી શકો 36 4 - 2 2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -6 નો સ્ક્વેર 36 પ્લસ 2 નો સ્ક્વેર 4 બરાબર 36 પ્લસ 4 40 એટલે અંડરરૂટ ઓફ 40 ઇઝ ઇક્વલ ટુ 4 into 10 લખાય 4 into 10 તો કેટલા આવે 4 નું સ્ક્વેર રૂટ 2 2 into રૂટ 10 થયું હવે તમે જો ab ની વેલ્યુ કેટલી હતી રૂટ 10 bc ની રૂટ 10 તો કેટલા વખત થાય 1 અને 1 બરાબર રૂટ 10 પ્લસ રૂટ 10 2 રૂટ 10 થાય ને વર્ગમૂળમાં 10 વત્તા વર્ગમૂળમાં 10 તો 2 વર્ગમૂળમાં 10 થાય મળી ગયા અહીં શું થાય છે અહીં AB પ્લસ BC ઇક્વલ ટુ AC થાય છે વર્ગમૂળ 10 વત્તા વર્ગમૂળ 10 તો 2 વખત થયા 2 વખત વર્ગમૂળ 3 2 રૂટ 10 એ કોની વેલ્યુ છે AC જેટલી થઈ તો AB પ્લસ BC ઇક્વલ ટુ AC અને આપણે આગળ જોઈ ગયા અંતરનો ગુણધર્મ કે જ્યારે AB પ્લસ BC ઇક્વલ ટુ AC થાય તો આ ત્રણેય બિંદુઓ કેવા કહેવાય સમરેખ અને કઈ બિંદુ વચ્ચે થશે 2 વખત કોણ છે B તો B બિંદુ વચ્ચે બરાબર માટે સાબિત થાય છે કે આપેલા ત્રણેય બિંદુઓ કેવા છે સમરેખ સમજ પડી લખી દો તમને જ્યારે પણ આવું કે સમરેખ પ્રૂવ કરો તો શું કરીશું AB BC અને AC ડિસ્ટન્સ શોધી કાઢવાનું